ક્લબની અંદર આપ સૌ બાળ વૈજ્ઞાનિકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આપણે ધોરણ 10ની અંદર 12મો પાઠ છે વિદ્યુત, એની અંદર ઓહમનો નિયમ આવે છે। આજે આપણે ઓહમના નિયમ વિશે થોડીક પ્રાથમિક માહિતી મેળવશું। ઓહમનો નિયમ બાળ વૈજ્ઞાનિકો તમે જાણો છો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈપણ વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત v અને તેમાંથી પસાર થતા પ્રવાહ I એકબીજાના સમપ્રમાણમાં હોય છે। જો તેમનો ગુણોત્તર મેળવવામાં આવે તો તે ગુણોત્તર હંમેશા અચળ રહે છે। આ જે ગુણોત્તર મળે છે તેને અવરોધ કહેવામાં આવે છે। આ અવરોધનો એકમ ઓહમ છે। વિદ્યાર્થી મિત્રો, જે બુકની અંદર પરિપથ સર્કિટ બતાવવામાં આવેલી છે એની અંદર જુદા જુદા સાધનો બતાવવામાં આવેલા છે। એમાં રહેલા સાધનોને આપણે અહીંયા રાખેલા છે। દરેક સાધનની જો ઓળખ મેળવીએ તો આ બેટરી છે, એની અંદર 1 સેલ, 2 સેલ, 3 સેલ, 4 સેલ એવી રીતે સેલની સંખ્યા વધારતી જવાની છે। આ આપણી પાસે આ બેટરી છે, આ એનું વોલ્યુમ છે। આ વોલ્યુમ છે એને જેમ જેમ આપણે ફેરવતા જાય છીએ એમ બરાબર વોલ્ટેજ વધતા જાય છે, એટલે કે બેટરીની સંખ્યા વધતી જાય છે। આ આપણી બેટરી છે। એની અંદર બીજું જે છે ઇન્સ્ટ્રુમેન્ટ એ અવરોધ છે। આ આપણો અવરોધ છે, આ તાર છે, આ વાહક તાર છે, નાઇક્રોમ કે ટંગસ્ટનમાંથી બનાવેલો હોય છે। આ અવરોધનો પહેલો છેડો છે, આ અવરોધનો બીજો છેડો છે। આને વાહક તરીકે પણ ઓળખવામાં આવે છે। અત્યારે આ જે અવરોધ છે તે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ રાખેલો છે। ત્યારબાદ એની અંદર એક આ મીટર રાખવામાં આવેલું છે। અહીં તમે જોઈ શકો છો કે V લખેલું છે। આ વોલ્ટ મીટર છે। આ વોલ્ટ મીટર છે એની રેન્જ છે એ 0 થી 1ની છે। 0, 0.2, 0.4, 0.6, 0.8 અને 1 આ એની રેન્જ છે। ત્યારબાદ બીજું એક મીટર લેવામાં આવે છે, એને મિલીએમીટર તરીકે ઓળખવામાં આવે છે। એની રેન્જ છે 0, 100, 200, 300, 400 અને 500। આ મીટર 500 મિલીએમ્પિયર સુધી માપી શકે છે। આ આપણી કળ છે, જેને સ્વિચ તરીકે પણ ઓળખવામાં આવે છે। અત્યારે આપણે કળ ચાલુ કરેલી છે। હવે આપણે એક રીડિંગ લઈ અને આ જે અવરોધ છે એ કેટલા ઓહમનો છે એ મેળવવા પ્રયત્ન કરીએ। આ બેટરી છે, ચાલો તો આપણે મિત્રો રીડિંગ લેવાની શરૂઆત કરી છે। આ બેટરી છે એની સેલની સંખ્યા વધારી છે, એટલે કે એના વોલ્ટેજ વધારી છે। તમે અહીં જોઈ શકો છો કે બરાબર આ 0 ઉપર છે, એને અત્યારે હું અહીંયા વોલ્ટેજ આ વધારું છું વોલ્ટેજ, એટલે આ વોલ્ટેજ વધે છે। અત્યારે મેં અહીંયા 50 મિલી એમ્પિયર ઉપર રાખેલા છે। એવી રીતે આ જે વોલ્ટેજ છે બરાબર એ 0.08 વોલ્ટ ઉપર છે। વોલ્ટેજ 0.08 છે। જે મીટર છે એ 50 મિલી એમ્પિયર બતાવે છે, એટલે કે V છે એની કિંમત 0.08 વોલ્ટ અને I ની કિંમત છે 50 મિલી એમ્પિયર। આ કરવામાં આવે તો એ ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર દર વખતે એક સરખો જોવા મળશે। હવે આપણે અહીંયા સેલની સંખ્યા, બેટરીની સંખ્યા વધારી છે બરાબર, એટલે કે આપણે વોલ્ટેજ વધારી છે। તમે જોઈ શકો છો અહીંયા 50 હતા, અત્યારે મેં 100 કરેલા છે। તો અહીંયા આપણે જે મળે છે .16 વોલ્ટેજ મળે છે, 0.16 વોલ્ટેજ મળે છે, અને અહીંયા આપણે 100 મિલી એમ્પિયર મળે છે। આ બંનેનો ગુણોત્તર કરવામાં આવે તો એ પહેલાં જેટલો મળ્યો હતો એટલો જ આપણે મળે છે। આ રીતે જેમ જેમ આપણે બરાબર બેટરીની સંખ્યા વધારતા જાય, વોલ્ટેજ વધારતા જાય, એમ અહીંયા કરંટ વધે છે, એની સામે વોલ્ટેજ પણ અહીંયા વધે છે। દર વખતે જો એનો ગુણોત્તર લેવામાં આવે તો તે દર વખતે એક સરખો મળે છે, એટલે કે અચળ મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલનું કામ પૂરું કર્યું। પ્રેક્ટિકલમાં જે આપણે અવલોકન લીધા છે, જે રીડિંગ લીધા છે, હવે એ રીડિંગ ઉપરથી આપણે ગણતરી કરવાની છે, એનો આલેખ દોરવાનો છે। એના માટે આપણે અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે પહેલા પ્રેક્ટિકલ છે એ હંમેશા આ રીતે કરવામાં આવતા છે। પહેલા એનો વીજ પરિપથ દોરવાનો હોય છે, પછી એનો અવલોકન કોષ્ટક આવે છે, પછી ગણતરી આવે છે અને છેલ્લે આલેખ આવે છે। તો પરિપથમાં આપણે જોઈએ અહીંયા સેલની સંખ્યા વધારતી જવામાં આવે છે। આ અવરોધ છે, આ વોલ્ટમીટર છે, આ એમીટર છે અને આ કળ છે। આ
સર્કિટ આપણે પ્રેક્ટિકલમાં જોયેલી છે, એમાં આપણે વોલ્ટેજ વધારતા પણ જતા હતા. હવે અવલોકન કોષ્ટક છે એનો આપણે અભ્યાસ કરીએ. પરિપથમાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત કોષની સંખ્યા 1 2 3 4 એ આપણે વોલ્યુમની મદદથી બેટરીમાં વોલ્ટેજ વધારતા જતા હતા. નિક્રોમનો જે તાર હતો એમાંથી જે પ્રવાહ પસાર થતો હતો એને એમ્પિયરમાં આપણે જોયું હતું કે 0.050 એમ્પિયર. ત્યારે આપણે વોલ્ટેજ મળતા હતા 0.08 વોલ્ટ. આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે V/I તો આપણે મળે છે 1.6. એટલે જે આપણે નિક્રોમનો તાર હતો એનો અવરોધ 1.6 ઓહ્મ ગણી શકાય. બીજો અવલોકન, સેલની સંખ્યા વધારી એટલે કે આપણે વોલ્ટેજ વધાર્યા. વોલ્ટેજ વધાર્યા એટલે આપણે વોલ્ટેજ થયા હતા 0.16 વોલ્ટ અને ત્યારે આપણે પ્રવાહ મળતો હતો 0.1 એમ્પિયર. 0.16 અને 0.1 નો જો ગુણોત્તર લેવામાં આવે તો 1.6 મળતો હતો. આ જ રીતે બાકીના અવલોકન લઈ અને જો એની ગણતરી કરવામાં આવે તો દર વખતે આપણે અવરોધની કિંમત બરાબર એક સરખી મળતી હતી. એટલે કે V/I નો ગુણોત્તર દર વખતે અચળ રહે છે. અચળનો અર્થ એમ થાય કે એની કિંમત અહીં બદલાતી નથી. એટલે આપણે જે ઓહમનો નિયમ પ્રેક્ટિકલ કર્યો એ બરાબર છે. પરિણામ આપણે બહુ સારું મળેલું કહેવાય. અહીંયા જે 1.6 જે ગણતરી કરેલી છે એ તમે જોઈ શકો છો. V/I 0.08 ભાગ્યા 0.050 એટલે 1.6 મળે છે. બીજી ગણતરીમાં પણ આપણે 1.6 મળ્યા છે. હવે આપણે આના ઉપરથી આપણે ગ્રાફ આલેખ દોરવાનો છે. આ આપણો x અક્ષ છે. x અક્ષ ઉપર આપણે વીજ પ્રવાહ લીધેલો છે. આ આપણો y અક્ષ છે. એના ઉપર આપણે વોલ્ટેજ લીધેલા છે. આપણે અહીંયા જે રીડિંગ લીધેલા છે એને અહીંયા મૂકવામાં આવેલા છે 0.08 ત્યારે આપણે પ્રવાહ મળતો હતો 0.050 બરાબર. એ બંનેનો બિંદુ અહીંયા મળે છે. ત્યાર પછી 0.16 તો ત્યારે આપણે પ્રવાહ મળતો હતો 0.1 તો આપણા 0.16 છે એની સામે પ્રવાહ આપણે 0.1 મળે છે. આ બંનેનો બિંદુ અહીંયા મળે છે. ત્યાર પછી 0.24 વોલ્ટ મળતો હતા. આ 0.24 વોલ્ટ છે એની સામે પ્રવાહ આપણે 0.150 મળતો હતો. આ બંનેનો બિંદુ અહીંયા મળે છે 0.24 0.150. ત્યારબાદ 0.32 તો 0.32 નો જવાબ અહીંયા આવતો હતો 0.20 બરાબર 200 એનો જવાબ અહીંયા આવતો હતો. જોઈ શકો છો કે જે ગ્રાફ મળે છે તે બરાબર સુરેખ મળે છે, 45 અંશના ખૂણે બને છે. આનો અર્થ એમ થાય કે અહીંયા V અને I બંને એકબીજાના સમપ્રમાણમાં ચાલે છે. જો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો બરાબર દર વખતે અચળ મળવો જોઈએ. અને દર વખતે આપણે અચળ મળે છે એટલે ઓહમનો નિયમ બરાબર સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોળકિયા સ્કૂલની અંદર સાયન્સ ક્લબ છે એની અંદર આપણે પ્રેક્ટિકલ કરેલો છે. એમાં તમે પણ તમારી રીતે ઘરે આવા પ્રેક્ટિકલ છે એ કરી શકો છો. નાની નાની બેટરી છે એ લઈ અને આ પ્રેક્ટિકલ કરી શકાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.